વિદ્યાર્થી મિત્રો, આપણે બધા વિચારીએ છીએ કે કોઈ પણ સફળતા મેળવવી હોય તો હાર્ડ વર્ક કરવું જોઈએ. દરેક જણ જાણે છે, દરેક જગ્યાએ આ જ પ્રકારની સલાહ મળે છે કે હાર્ડ વર્ક કરો, હાર્ડ વર્ક કરો, હાર્ડ વર્ક કરો. પરંતુ જ્યારે આપણે હાર્ડ વર્ક કરવાનું જરૂર ઊભી થાય ત્યારે જે તે દિવસે આપણે મુલતવી રાખીએ છીએ. તો આવું થવાનું કારણ શું? જે વસ્તુની આપણને ખબર ન હોય તો ચોક્કસપણે બીજા પાસેથી માહિતી મેળવીએ એટલે આપણે એ વાતની ખબર પડે. પરંતુ આ તો આપણે જાણીએ છીએ, દરેક જણ જાણે છે કે હાર્ડ વર્ક કરવું જોઈએ, પરંતુ આપણે કરી શકતા નથી. તો એની પાછળનું કારણ શું? તો મારા હિસાબે હાર્ડવર્ક મારે શા માટે કરવું છે, હું શાના માટે કામ કરી રહ્યો છું, એ બાબતમાં આપણે કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર નથી. આપણે એવું માઇન્ડસેટ નથી બનાવતા, અને માઇન્ડસેટ જ્યારે આપણું નથી બનતું એટલે આપણને કામ કરવાની જે અંદરથી ઈચ્છા જાગવી જોઈએ એ ઈચ્છા જાગતી નથી. એટલે કામ શા માટે કરવું જોઈએ એ બાબતે આપણે પેલા ક્લિયર હોવા જોઈએ. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે જ્યારે તમે કામ ન કરવાની ઈચ્છા થાય, આળસ કરવાની ઈચ્છા થાય, તો એ જે તે સમયે તરત જ વિચાર આવવો પડે કે ભાઈ મારે શું કરવાનું છે, મારે ક્યાં પહોંચવાનું છે, મારે શું મેળવવાનું છે, મારી જિંદગી કેવી જીવવાની છે, મારું સોશિયલ સ્ટેટસ કેવું હોવું જોઈએ, મારી પાસે પૈસા પણ કેટલા હોવા છે, મારી પાસે સુખ સાહેબી ભૌતિક સુવિધાઓ, આધ્યાત્મિકતાની વાત પણ આપણે કરી લઈએ. એ બધું જો મારે જોતું હોય તો હું આજે આળસ કરીશ જે ચાલશે? હું જ્યારે આળસ કરું છું તો મારી સાથે મારી જેટલા ટેલેન્ટેડ બહુ બધા લોકો દુનિયાભરમાં છે, તેઓ પોતાનું દિમાગ કામ કરવાનું ચાલુ રાખશે, અને જો હું નહીં કરું તો હું પાછળ રહી જઈશ. મારે જે મેળવવું છે એ મને નહીં મળે પરંતુ બીજાને મળશે. આ જ્યારે દરરોજ તમે વિચાર કરો તો તમને અંદરથી એક બળ મળશે કે ના મારે વર્ક કરવું જોઈએ. અને બીજું એવું વિચારો કે વર્ક જ્યારે આપણે કરતા હોઈએ તો અગવડતાવાળા દિવસો મારે કેટલા હોય? આપણી જિંદગીની અંદર જેટલા વર્ષ આપણે આયુષ્ય ભોગવવાના હોય તેમાં પાછળની જિંદગી મારે સરસ રીતે જીવવી હોય તો મારે તે માટે અગાઉથી પ્લાનિંગ કરવું જોઈએ. આપણે કોઈ ફ્રૂટ ઝાડ ઉપર લાવવા હોય તો જે તે ઝાડને મારે અગાઉથી રોપવું જોઈએ. ઝાડ રોપીએ તરત જ કે ફ્રૂટ લાવી નથી જતા, આપણે બધા જાણીએ છીએ. એને જે સમય લાગવાનો છે, તો અગાઉથી જયારે આપણે પ્લાનિંગ કરીએ તો આપણને ચોક્કસ ફ્રૂટ મળે છે. તો એવું સમયનું વાવેતર કરવું જોઈએ. જ્યારે સમયનું વાવેતર આપણે કરીએ તો એ સમય ઓટોમેટિકલી આપણી લાઈફમાં જેમ ફ્રૂટ આવે છે એવી જ આપણે દરેક જે આપણે જોઈતી સુવિધાઓ, ભૌતિક સુવિધાઓ કે આધ્યાત્મિક હોય, જે કાંઈ હોય એ આપણે મેળવી શકીએ. એટલે એક પ્રેરક બળ આપણી પાસે હોવું જોઈએ કે હું શા માટે વર્ક કરું, અને એ વર્ક કરવા માટે મારે કેટલો સમય દેવો જોઈએ.